ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ॐ विष्णवे नमः। ॐ चलो गजेन्द्र मोक्ष स्तुति ने જોવાની શરૂઆત કરી આપણે હવે ઉપોદ્ઘાત માહિતી આપવાની હતી એ થઈ ગઈ. તો હવે સ્તુતિ છે ત્રીજો અધ્યાય 8મો સ્કંદ ભાગવતજીનો. એમાં છે ગજેન્દ્ર મોક્ષ. શ્રી શુક ઉવાચ एवं व्यवसितो बुद्ध्या समाधाय मनोहृदि जजाप परमं जाप्यं प्राग्जन्मन्यनुशिक्षितम्. एवं आ प्रमाणे तो શું હતું કે કાળ ઘણો બળવાન છે, સાપની જેમ પ્રચંડ વેગથી બધાને ગળી જવા માટે ધસતો જ રહે છે. આપણે ગઈકાલે જોયું હતું કે આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતા ન પુનર્ન દિવસા કાલો જગત ભક્ષક. કાલ એ જગતનું ભક્ષણ કરવા માટે તૈયાર જ હોય છે. એટલે કે કાળ એ વણથંભ્યો ચાલ્યો જાય છે. એટલે એનાથી અત્યંત ભયભીત થઈ અને જે કોઈ ભગવાનના શરણે જાય છે એને પ્રભુ જરૂર બચાવી લે છે. એમનાથી ભયભીત થઈને મૃત્યુ પણ પોતાનું કામ કરવા માટે દોડતું હોય છે. માટે પ્રભુનો આશ્રય જ બચાવનાર છે, ભક્તને બચાવનાર છે. એવું જ્યારે વિચાર્યું આગળ એણે, ત્યારે એવમ એ પ્રમાણે વ્યવસિતો બુદ્ધ્યા, બુદ્ધિથી વ્યવસિતા એટલે નિશ્ચય કરીને, બુદ્ધિથી એણે નિશ્ચય કર્યો અને પછી મનને હૃદયમાં સમાહિત કર્યું. હૃદયમાં એટલે બુદ્ધિમાં. એટલે મન જે સંકલ્પ વિકલ્પાત્મક છે, મન જે દોડતું જ રહે છે, એ મનને એણે બુદ્ધિમાં સ્થિર કર્યું. અને જજાપ પરમમ જાપ્યમ, અને પરમ જપ કરવા યોગ્ય જે નામ છે એનો એણે જપ કરવા માંડ્યો. એ શું જપ છે? જપ એટલે એક જ ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ એવું નથી કર્યું. એણે સ્તુતિ કરી છે. એટલે પરમ જે સ્તુતિ કરવા યોગ્ય જે છે એને એણે યાદ કર્યું. કેવી રીતે યાદ કર્યું? એ તો ગજેન્દ્ર છે, એ તો હાથી છે, એણે કેવી રીતે યાદ કર્યું? એટલે અહીંયા આપણા માટે બહુ મોટી ટીપ છે. એ કે છે પ્રાગ જન્મની અનુશિક્ષિતમ. પૂર્વ જન્મમાં જે એણે શીખેલો,
પૂર્વજન્મમાં એણે જે કંઠસ્થ કર્યું હશે એવું જે સ્તોત્ર છે, એવું જે જાપ છે, એવું જે ભગવાનની પ્રાર્થના છે, એ પ્રાર્થના એણે બોલવા માંડી. એટલે પૂર્વજન્મની પ્રાર્થના આ ગજેન્દ્ર બોલે છે. આપણે વારંવાર ચર્ચા કરી છે કે આ મન એક કાચ જેવું છે. જે કોઈ નાનામાં નાનો કે મોટામાં મોટો એવો અનુભવ થાય એ મન ઉપર અંકિત થઈ જાય છે. કેટલાક જેને ફોબિયા કહે, કેટલાક લોકોને જળની અત્યંત બીક લાગે, કેટલાક લોકોને હવાની એટલે કે આકાશમાં ઉડવાની અત્યંત બીક લાગે, એવા ઘણા લોકો હોય છે. તો એ બધા પૂર્વજન્મના અંકિત કરેલા સંસ્કારો હોય, અંકિત થયેલા, કે કોઈક એવો કટુ અનુભવ થયો હોય. હવે આ જેને ફોબિયા કે છે એ તો કે છે જન્મથી હોય, પહેલેથી જ હોય. ના, મને જળની બહુ બીક લાગે, પાણીની તો મને બહુ બીક લાગે. કોઈ તો અનુભવ થયો નથી, પૂર્વજન્મમાં થયો હોય. તો એ જે પૂર્વજન્મમાં થયેલા અનુભવો છે, એ અનુભવો મન ઉપર અંકિત થઈ ગયેલા હોય છે. અને જેમ કાચ ઉપર સ્ક્રેચ પડે એવી રીતે મન ઉપર દરેકે દરેક અનુભવની નોંધણી થઈ ગઈ હોય છે. અને એટલે એ મન જે છે એમાં જે અંકિત થયેલા અનુભવોનું જે ભાથું છે, એ ભાથું જ આપણા જીવનને ચલાવવા માટેનું પરિબળ છે. એ જ એન્જિન છે, એનાથી જ જીવન ચાલે છે. એટલે ઘણીવાર વિચિત્ર એવા આપણને વિચાર આવે, ઘણીવાર વિચિત્ર કાર્ય કરવાની એવી ઈચ્છા થાય, એ પૂર્વના કોઈક અનુભવને કારણે. હવે ઠીક છે કે પૂર્વના અનુભવો તો અંકિત થયેલા છે, પણ ભૂતકાળને આપણે કંઈ ના કરી શકીએ. તો પછી શું કરવાનું? કે ભૂતકાળને તો સુધારી ના શકાય, પણ વર્તમાનમાં કોઈ પણ એવો અયોગ્ય વર્તન, વ્યવહાર આપણાથી ના થાય કે જેથી એની ભોગ પરક એવી અસર આપણા મન ઉપર પડે. એટલે આ શરીરથી એવા કોઈ વ્યવહાર ના કરીએ જે આપણને ભોગ તરફ ધકેલે. કારણ કે અત્યાર સુધી તો અજાણતા જે કંઈ થઈ ગયું તે, પણ હવે એવું સાવચેતીપૂર્વકનું, સતર્કતાપૂર્વકનું જીવન જીવીએ કે જેથી માત્ર ઈશ્વર સ્મરણ, માત્ર આત્મસ્મરણ, માત્ર મુક્તિ તરફ લઈ જનાર જે કોઈ વિવેક, વૈરાગ્ય, ષટસંપત્તિ અને મુમુક્ષા, એને અનુરૂપ એવું જ આપણું વર્તન થાય, એવા જ સ્તોત્ર, એવા જ વાંચન થાય, એવા સ્તોત્ર ગોખીએ નાખીએ કે જેને કહેવાય કે જે બેભાન અવસ્થામાં પણ આપણાથી બોલાઈ જાય. દીક્ષિતારણની વાત મેં આપને કરેલી છે કદાચ, કે દક્ષિણ ભારતના મોટા ભક્ત કવિ હતા, અને એમને પણ આ ખબર હતી કે મનમાં જે હોય એ જ બહાર આવે. એટલે એમણે મનને બાજુમાં મૂકી દેવાય એવી, આપણે પસંદ કરી શકીએ એવી એક પદ્ધતિ એમણે શોધી કાઢી, અને પોતાના શિષ્યોને કહ્યું કે હું દારૂ પીશ ખૂબ બધો, અને દારૂ પી અને પછી જ્યારે મન મરી જાય, મન ઊંઘી જાય, મન મંદ થઈ જાય, ત્યારે હું જે બોલું એ તમે નોંધી લેજો. અને એમણે ખૂબ બધો દારૂ પીધો.
મનને ઇનએક્ટિવ બનાવી દીધું અને પછી એ બેભાન અવસ્થામાં જે એ બોલ્યા એ અત્યારે જેને આપણે નરસિંહ મહેતાના ભજનો કહીએ એવા દક્ષિણ ભારતના અત્યંત પ્રસિદ્ધ એવા વિષ્ણુ સ્તુતિ છે. એ ખૂબ પ્રખ્યાત છે અત્યારે પણ, અને અત્યંત એ વેદાંતથી ભરપૂર છે. વિષ્ણુ ભગવાનની બહુ સુંદર સ્તુતિ છે. એટલે મન ઉપર જે સંસ્કાર પાડીએ એ સંસ્કાર લઈને જ આપણે બીજા શરીરમાં જવાના છીએ. તો જો આ શરીરમાં અહમ બ્રહ્મ જ્ઞાન થઈ અને મુક્તિ ના થાય તો એટલીસ્ટ એટલું કરી શકીએ કે એવા બહુ સમૃદ્ધ સંસ્કાર લઈને જઈએ અહીંયાથી કે જેથી બીજા શરીરમાં તો એ જે આ જન્મે પાડેલા સંસ્કાર છે એ ખૂબ કામ લાગે. એટલે પૂર્વના સંસ્કારને આપણે નબળા પાડી દઈએ, કારણ કે એક વખત પડેલો સ્ક્રેચ કદી જાય નહીં, પણ એને આપણે નબળો પાડી શકીએ. એટલે એની ઉપર ઘૂંટીને બીજું જે લખીએ એ ઉપર દેખાય, જેને આપણે હાઇલાઇટ કરીએ છીએ. એવી રીતે હાઇલાઇટ કરેલા આ સંસ્કાર પડે તો આગળનું જે શરીર છે એ શરીર આપણને આ મોક્ષ માર્ગે ઝડપથી પ્રગતિ કરવા માટે ઉપયોગી થઈ પડે એવું મન લઈ અને અહીંયાથી જઈએ. તો ગજેન્દ્ર પણ પૂર્વજન્મમાં એણે જે સ્તુતિ કરી હશે એ સ્તુતિને અહીંયા રજૂ કરે છે, કારણ કે અત્યારે એ એવા ભયમાં છે, એવી વિકટ પરિસ્થિતિમાં છે, કારણ કે એને ખબર પડી ગઈ છે કે મારું જોર તો ચાલતું નથી, મારા જેવા બીજા હાથીઓનું પણ જોર નથી ચાલતું, હાથીણીઓની તો વાત જ કરવાની નથી, તો હવે મને બચાવનાર બીજું કોઈ છે જ નહીં. એવી જ્યારે એને ખાતરી થઈ ત્યારે એણે ભગવાનને પ્રાર્થના કરી અને પૂર્વજન્મમાં જે સ્તુતિ એ કરતો હશે એ પ્રમાણેની સ્તુતિ એણે અહીંયા કરી છે. એ સ્તુતિ હવે આપણે જોઈશું. ગજેન્દ્ર ઉવાચ ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મકં પુરુષાયાદિ બીજાય પરેશાયાભિધીમહિ. ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતત ચિદાત્મકમ પુરુષાય આદિબીજાય પરેશાય અભિધીમહિ. ઓમ નમો ભગવતે, ભગવાનને મારા નમસ્કાર. તો ભગવાન કોણ છે? જેની પાસે 6 ભગ છે તેને ભગવાન કહેવાય છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ ષણ્ણામ ભગ ઇતિ રણા. જેની પાસે સમગ્ર ઐશ્વર્ય છે. ઐશ્વર્ય એટલે ઈશ્વરસ્ય ભાવ ઐશ્વર્ય. ઈશ્વર હોવા માટેની જે લક્ષણો દેખાય એને ઐશ્વર્ય કહેવાય. અને ઈશ્વર શબ્દ ઈટ ધાતુ પરથી છે. ઈટ શાસને, શાસન કરવાનું. તો શાસન કરે એ કેવો હોય? તો એ કે જે યોગ્ય વ્યવહાર કર્યો હોય એને એની પ્રશંસા કરે, એને પારિતોષિક આપે, અને જેણે અયોગ્ય વ્યવહાર કર્યો હોય એને દંડ આપે. એ શાસક છે. શાસકના બંને કામ છે, સારા કામને બિરદાવવું અને ખોટા કામની નિંદા કરવી. એ બંને કામ શાસકના છે, અને એ બંને કામ આ ભગવાન કરી રહ્યા છે. એટલે આપણે જોઈએ છીએ
કે સારા લોકોને ના વખાણ થાય અને ખરાબના નિંદા થાય, એને દુઃખ, સુખ અને દુઃખ મળે. હવે આપણા ત્યાં વિદ્યાનગરમાં વિદિતાત્માનંદજી આવેલા એક વખત NV પટેલ કોલેજમાં, અને ત્યારે 1-2 કલાકનો સત્સંગ હતો. ત્યારે એમણે જ્યારે આવું કહ્યું કે સદ્વર્તન છે એના પરિણામે સુખ પ્રાપ્ત થાય, કારણ કે પુણ્ય છે, અને દુશ્ચરિત છે એ પાપ છે, એટલે એના માટે દુઃખ પ્રાપ્ત થાય, એવી ભગવાનની વ્યવસ્થા છે. એટલે કર્મનો સિદ્ધાંત સમજાવ્યો એમણે. છોકરાઓએ પૂછ્યું કે આપ કહો છો, પણ અત્યારે વ્યવહારમાં જગતમાં તો કંઈક જેવું જુદું દેખાય જ છે, કે જે બધા કાળા બજારિયાઓ છે, રાજકારણીઓ છે, કેટલાક એટલે કે દુષ્વ્યવહાર કરનાર એવા લોકો છે, એ બધા બહુ મજાથી ફરે છે, ખૂબ બધા પૈસા છે એમની પાસે, બહુ સારામાં સારી કાર છે વગેરે, બધું એમની પાસે તો બહુ છે. અને જે સજ્જનો છે, જે સદવ્યવહાર કરે છે, એ લોકો સામાન્ય છે, સામાન્યથી ઉપર નીચા હોય કદાચ, તો એ તો વ્યવહારમાં અત્યારે દેખાય છે. અને ત્યારે એમણે કર્મનો સિદ્ધાંત સમજાયેલો કે જે વર્ષે જે ઉગાડ્યું હોય એ ખેડૂત એક કોઠીમાં ભરતો જાય, અને ઉપર 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 એવા પડ થતા જાય, અને પછી કાઢવાનું હોય છે નીચેથી મોટી કોઠીઓમાં. તો બહુ પહેલા પૂર્વમાં એમણે કર્યા હશે કોઈ અત્યંત પુણ્ય કર્મ, એટલે કે બાસમતી ચોખા ઉગાડ્યા હશે, તો અત્યારે બાસમતી ચોખાનો ભોગ કરે છે. કોઈએ શેરડી ઉગાડી હશે, તો એને બધું મીઠું મીઠું જ મળે છે. અને કોઈક વાર એમાં બાજરી, બાવટો, કારેલાની ખેતી કરી હશે, અને એવું બધું થયું હોય, તો હવે એ પણ નીકળશે. એટલે ઉદાહરણમાં હંમેશા મર્યાદા હોય છે. એટલે આ મર્યાદા સહિત એમણે કહ્યું કે એક પછી એક. પણ આપણને તો જાણીએ છીએ કે આ જે કર્મો છે એ બધા સંચિત કર્મ રૂપે એક ઢગલો થયેલો છે, અને એમાંથી સારા ખરાબ બંને ભેગા થઈ અને પાકવા લાયક હોય, જે પાકી જવા માટે યોગ્ય હોય, એ બધા પ્રારબ્ધ તરીકે લઈ અને આ જીવ આ શરીરમાં આવે છે. એટલે પુણ્ય કર્મ, સત્કર્મ જે કર્યા હોય એનું જે પુણ્ય હોય, એના પરિપાક રૂપે એને સુખ પ્રાપ્ત થાય છે. અને ક્યારેક ઉતરી ગયેલી કેરી આવે તો એના મોઢામાં ખાધી હોય, દયાનંદ સ્વામીજી કે આપણે ખારી સિંગ એટલી મજાથી ખાતા હોઈએ, અને વચમાં એક પેલો ગંદી કોવાઈ ગયેલી આવે અને મોઢું બગડી જાય, તો એવું આપણે પણ થાય છે. એટલે કોઈ પાપ કર્મ વચ્ચે આવી જાય તો દુઃખ પણ ઉત્પન્ન થાય. એટલે સુખ દુઃખના સંમિશ્રણ વાળું આ જીવન હોય છે. પણ એનો નિયમ છે કે પુણ્ય હંમેશા સુખ કરાવે અને પાપ હંમેશા દુઃખ કરાવે. તો એ પ્રમાણેનું આપણે જીવન જીવતા હોઈએ છીએ. એટલે ઐશ્વર્ય જેને આપણે કહીએ કે જે કર્મના અધ્યક્ષ છે એ ભગવાન, એ દરેક જીવને પોતપોતે કરેલા સત્કર્મ દુષ્કર્મનું ફળ પુણ્ય અને પાપના પરિણામ રૂપે સુખ અને દુઃખ રૂપે આપે છે, અને એ જ ઈશ્વર કહેવાય છે. એટલે જેની પાસે સમગ્ર ઐશ્વર્ય છે. આ સિદ્ધાંતમાં કોઈ બાંધછોડ થતી નથી. આ સિદ્ધાંતમાં ભગવાન પણ કોઈ હસ્તક્ષેપ કરતા નથી. પોતે નિયમ બનાવી દીધો
એટલે એ નિયમ પ્રમાણે જ બધું ચાલે છે. પોતે તો અનંત શૈયા પર આરામથી બેઠા છે. આટલી મોટી દુનિયા ચલાવવાની છે તોય. એટલે દરેક જીવ ઉપર એમણે દ્રષ્ટિ રાખવી પડતી નથી. સીસીટીવી કેમેરા મૂકવા નથી પડતા. એમનો તો કર્મનો સિદ્ધાંત અફર છે. એ એના નિયમ પ્રમાણે કાર્ય કરે છે. એ ઈશ્વર અને એનામાં સમગ્ર ધર્મ છે, ધર્મિષ્ઠ છે, ધર્મ યોગ્ય કામ કરે છે. પછી કારણ કે ભગવાને તો કહ્યું કે યદા યદા હિ ગ્લાનિર્ભવતી ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત તદા તદા સૃજામી અહમ. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે ત્યારે ત્યારે થાય છે, ત્યારે ત્યારે હું અવતાર લઉં છું. એટલે ધર્મમાં પણ, એટલે કે ધર્મના વ્યવહારમાં પણ ભગવાન કોઈ બાંધછોડ નથી કરતા. તો એ ધર્મ સ્વરૂપ છે. સમગ્ર એટલે કે પૂર્ણપણે એ ધર્મનો અવતાર છે. પછી યશસઃ, ભગવાનનું ઐશ્વર્ય, યશ તો બધે છે. કારણ કે બધા લોકો એ પરમાત્માથી ગભરાઈને ચાલે છે. જે લોકો પરમાત્માને અધ્યક્ષ તરીકે માને છે એ લોકો પરમાત્માએ નક્કી કરેલા નિયમો, ધર્મના નિયમો પ્રમાણે ચાલે છે. તો એ એમનો યશ પણ છે. પછી શ્રીય, લક્ષ્મી પણ એમની પાસે પૂરતી છે, બહુ જ છે. બધી પ્રકારની લક્ષ્મી છે એમની પાસે. ત્યાર પછી જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન પણ પૂર્ણ છે. સમગ્ર જગતની રચના કરી એટલે જેને સર્વવિદ સર્વજ્ઞ એવી રીતે આપણે જાણીએ છીએ એવા જ્ઞાન સ્વરૂપ છે. અને વૈરાગ્ય, આ શંકર ભગવાન સ્મશાનમાં શાંતિથી રહે છે. પેલા વિષ્ણુ ભગવાન અનંત શૈયા પર સૂતેલા છે સમુદ્રની વચમાં. એમને આ દુનિયાના કોઈ ભોગો સાથે સંગ નથી. એવા જ્ઞાન અને વૈરાગ્યની મૂર્તિ, એવા છ જે જેનામાં છે એનું નામ છે ભગવાન. તો હે ભગવાન, આ છ લક્ષણોથી યુક્ત આપ, એવા આપને હું નમસ્કાર કરું છું. એ કોણ છે? તો કે છે યત એતત ચિદાત્મકમ. તો જે યતઃ, યતઃ એટલે જેનામાંથી, જેને કારણે, જેના કારણે એતત, એતત એટલે આ દેખાય છે તે, ચિદાત્મકમ, જે ચિદાત્મક ચૈતન્યથી યુક્ત એવું જે આ દ્રશ્ય મને મારી સામે દેખાય છે એ આપના જ કારણે છે. આપ એવા છો કે જે સમગ્ર જડ સૃષ્ટિને આપે, પ્રકૃતિને આપે ચૈતન્ય બક્ષ્યું છે. ચૈતન્ય એટલે કે સત્તા અને સ્ફૂર્તિ પ્રદાતા આપ છો. પ્રકૃતિ જડ છે, પંચભૂત જડ છે. કારણ કે જનિત્વાત જડમ એવો નિયમ છે. જન્મ થયું હોય એ જડ જ હોય. જેનું નિર્માણ થયું છે એ જડ છે. એટલે પ્રકૃતિ જડ છે. આત્મામાંથી એતસ્મિન આત્મનઃ આકાશ સંભૂત, આકાશાદ વાયો, એટલે સંભૂત ઉત્પન્ન થયું. આત્મામાંથી, ચૈતન્યમાંથી પહેલા આકાશ ઉત્પન્ન થયું, પછી વાયુ, પછી અગ્નિ, પછી જળ, પછી પૃથ્વી, અને આ પંચભૂતાત્મક આ સમગ્ર સૃષ્ટિ. એટલે કારણના ગુણ કાર્યમાં અનુવૃત્ત થાય, એમાં ઉતરે. એટલે પંચભૂત એ જડ છે. તો પંચભૂતાત્મક આમાં સમગ્ર સૃષ્ટિ પણ કેવી છે? જડ છે. પંચભૂતાત્મક આ શરીર કેવું છે? જડ છે. આ જડ શરીરને ચેતનતા આપનાર. તો અહીંયા તો ઘણા બધા ઉપનિષદો આપણને યાદ આવે. સૌથી પહેલા યાદ આવે કેનોપનિષદ. કારણ કે કેનોપનિષદના શિષ્યએ પૂછ્યું કે કેને શીતમ પતિતમ પ્રેષિતમ મનઃ. એ ગુરુજી, આ જે મન, જે જડ છે, એ કોના પ્રેરણાથી
કાર્યરત થાય છે? તો કાર્યરત તો થાય છે, મને મન થાય છે. મને મન થાય છે એટલે હું શ્રવણ કરું છું, મને મન થાય છે એટલે હું દર્શન કરવા જાઉં છું, મને મન થાય છે એટલે હું ફૂલની અત્તરની સુગંધ લઉં છું, મને મન થાય છે એટલે હું એસી પંખો ચાલુ કરી અને ઠંડકનો અનુભવ કરું છું, સ્પર્શ કરું છું. અને મને મન થાય છે એટલે હું ખાટો ખારો તીખો કડવો સ્વાદ ચાખું છું. તો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એનો અનુભવ હું કેમ કરું છું? કારણ કે મને મન થાય છે. તો મન કેવી રીતે થાય? મન તો જડ છે. એ કે છે મન જડ છે, પણ એ ચેતન જે આંતર ચિદાભાસ રૂપે જે ચેતન છે, જે સાક્ષી ચૈતન્ય રૂપે, જે અંતર્યામી રૂપે જે ચૈતન્ય છે, એ ચૈતન્યના સંગથી આ શરીર પણ જે જડ છે એને ચેતનતા પ્રાપ્ત થાય છે. અને એ ચેતન હોવા છતાં પણ હું તો શરીર છું એવી જે આપણી બુદ્ધિ થાય છે, તો શરીર તો જડ છે. તો ચેતનને આપણે ત્યારે ભૂલી જઈએ છીએ અને જડને મધ્યબિંદુમાં લાવી અને હું તો આ શરીર છું એમ કહીએ છીએ. એટલે કે અહીંયા અન્યોન્ય અધ્યાસ થાય છે. અન્યોન્ય અધ્યાસ એટલા માટે થાય કે એ બંને જ્યારથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી સાથે ને સાથે જ છે. આ કોઈ પણ આકાર ગમે તે હોય, પણ આ શરીર અને શરીરને ચેતનતા આપનાર ચૈતન્ય, એ બંને અત્યંત ગાઢ સંબંધથી જોડાયેલા છે. એટલે એકબીજાના ગુણ એ એકબીજામાં આપણે જાણે કે આરોપી દઈએ છીએ અને આત્માને જડ તરીકે ખપાવી દઈએ શરીર સાથે અને શરીરને ચેતન કહીએ. એ બંને આપણા અધ્યારોપ છે. ખરેખર એ બે વસ્તુ જુદી છે. અને એટલા જ માટે આ વેદાંતનો જે અધિકારી છે એને એની પહેલું લક્ષણ છે, એનું પહેલો ગુણ એનામાં હોવો જોઈએ, એ છે વિવેક. એ જડ અને ચેતનને જુદું પાડીને જોઈ શકે એ આ વેદાંત શાસ્ત્રનો અધિકારી છે. એટલે એને એ કહે છે કે યત જેનાથી એતત એટલે આ આખું જડ સૃષ્ટિ, જડ જગત એ ચિદાત્મક થાય છે. અને એટલે કેનોપનિષદનો પેલો કે છે કે કેને શીતમ પતિતમ પ્રેષિતમ મનઃ, પછી કેન પ્રાણ પ્રથમ પ્રેતિ યુક્ત, કેને શીતમ વચમ ઇમામ વદંતી, ચક્ષુ શ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. આ મન, પ્રાણ, વાચા, ચક્ષુ, શ્રોત્ર બધું કોના હોવાથી પ્રવૃત્ત થાય છે? અને ત્યારે ગુરુજી એને સમજાવે છે કે શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત, જે શ્રોત્રનું પણ શ્રોત્ર છે. એટલે કે શ્રોત્રને પણ કર્ણેન્દ્રિયને, શ્રવણેન્દ્રિયને પણ સત્તા અને સ્ફૂર્તિ આપનાર, ચેતન બનાવનાર જે વસ્તુ છે એના વડે એ ચેતન છે. એ જ મુખ્ય છે. એટલે એ આત્મા જ મુખ્ય છે, જે ચેતન છે, જેના કારણે આ જડ સૃષ્ટિ ચિદાત્મક બને છે, એવો એ છે. ત્યાં એક ધ્રુવનો પણ પ્રસંગ છે. ધ્રુવજી તપ કરતા હતા અને પરમાત્મા પ્રસન્ન થયા. પ્રસન્ન થઈ ગયા એટલે એમની સામે ઉપસ્થિત થઈ ગયા. ધ્રુવજીની સામે આવી ગયા ભગવાન
તો જે મનમાં એ સ્મરણ કરતો હતો, એ મનમાંના સ્મરણમાંથી ભગવાન બહાર નીકળી અને બહાર ઉપસ્થિત થયા. તો મનમાં તો એનો અભાવ થઈ ગયો ભગવાનનો. એટલે ધ્રુવજી ઉઠ્યા, આંખો ખોલી, ત્યાં શું થયું, કઈ ગયા ભગવાન, ક્યાં ગયા? જેનું હું સ્મરણ કરતો તો ક્યાં જતા રહ્યા? અને આંખો ખોલી, ભગવાન સામે ઉભેલા. તો જેમ અત્યંત આનંદ અથવા અત્યંત દુઃખ થઈ જાય ત્યારે આપણે વાચા છે એ બહાર નીકળી નથી શકતી, બોલી નથી શકતા. આપણે અત્યંત ભય લાગે તો ચીસ પણ નથી પડતી. તો એવું અત્યંત આનંદ થઈ ગયો એટલે ધ્રુવજી બોલી ના શક્યા. એમણે પ્રણામ કર્યા, બધું કર્યું, પણ બોલી ના શક્યા. ભગવાનને ખબર પડી કે આ અવાક થઈ ગયો છે. વ્યવહારમાં આપણે આ અવાક શબ્દ વાપરીએ છીએ. વાક એટલે વાણી, અવાક એટલે જ્યાં વાણી બહાર ના નીકળે, પ્રગટ ના થાય, એને અવાક કહેવાય. એ કે અવાક થઈ ગયા. ભગવાને એમનો શંખ ધ્રુવજીના ગાલને અડકાડ્યો અને એમની વાણી ફૂટી અને ત્યાર પછી એમણે ભગવાનની સ્તુતિ કરી. એવું જ અહીંયા પણ ગજેન્દ્રએ પણ જ્યારે એને બીજો કોઈ ઉપાય ના દેખાયો, દુઃખથી અવાક થઈ ગયો, ત્યારે એણે પરમાત્માની સ્તુતિ કરી. અને એ પરમાત્મા કોણ છે? ભગવાન તો છે, ઉપર કહ્યું ભગવાન છે, ચિદાત્મક છે એમ કહ્યું. જે ચૈતન્ય, જેના કારણે સમગ્ર સૃષ્ટિ, જડ સૃષ્ટિ ચેતન બને છે, ચેતનતા અનુભવાય છે, એ આત્માને કારણે છે. એ કોણ છે? એ કે છે પુરુષાય. એ પુરુષને માટે મારા નમસ્કાર. ચતુર્થી વિભક્તિ હંમેશા ને માટે એવો એનો અર્થ થાય. એટલે આપણે કહીએ ગણેશાય નમઃ, તો મારા આ નમસ્કાર ગણેશ ભગવાનના માટે છે. ગુરવે નમઃ, મારા આ નમસ્કાર ગુરુ માટે છે. વિષ્ણવે નમઃ, મારા આ નમસ્કાર વિષ્ણુ ભગવાન માટે છે. શક્ત્યૈ નમઃ, મારા આ નમસ્કાર માતા શક્તિ માતા માટે છે. એટલે કોઈ પણ માતૃશક્તિ હોય એના માટે છે. એમ અહીંયા ચતુર્થી વિભક્તિ છે બધે. એ કે છે પુરુષાય, એટલે એ પુરુષના માટે. અને પુરુષ શબ્દના બંને અર્થ થાય છે. પુરે શયતિ ઇતિ પુરુષ. આ જે 9 દ્વાર વાળું અથવા કઠોપનિષદ એને કે છે 11 દ્વાર વાળું જે આ શરીર છે, આ નગરી છે, એમાં જે રહે છે અંતર્યામી તરીકે. અંતર્યામી એટલે એ માત્ર શરીરને જાણે છે એટલું નથી, મારા મનને પણ જાણે છે. એવો જે અંતર્યામી છે, એ અંતર્યામી રૂપે પણ આપ છો. અને પૂર્ણત્વાત પુરુષ, જે પૂર્ણ છે એ પણ પુરુષ છે. તો જે સર્વવ્યાપી છે, જે પૂર્ણ છે, એ પણ એટલે કે શુદ્ધ ચૈતન્ય છે, એ પણ પુરુષ છે. તો એને પુરુષને હું નમસ્કાર કરું છું. ત્યાર પછી આદિ બીજાય, જે આદિ બીજ છે. એટલે કોઈ પણ કાર્ય હોય તો એનું કારણ હંમેશા હોય જ. એટલે કે ઝાડ છે, વૃક્ષ છે, તો વૃક્ષનું બી હોય જ. એમ અહીંયા પણ જે કાર્ય દેખાય છે એના કારણરૂપ આપ છો. આ સૃષ્ટિ જે વ્યક્ત સૃષ્ટિ છે, જે દેખાય છે, અનુભવાય છે, એ સૃષ્ટિના બીજ રૂપ આપ છો. હવે ભગવાને કહ્યું છે કે બીજ હું છું, પણ અવ્યય છું હું તો.
તો બીજનું તો હંમેશા એવી તાસીર હોય કે બીજમાંથી અંકુર થાય પછી બીજ ના મળે આપણને. બીજમાંથી એક વખત અંકુર ફૂટી ગયો એટલે એક એનો તાંતણો ઉપર આવે પૃથ્વીની, અને બીજો તાંતણો પૃથ્વીની નીચે જાય, જે મૂળ હોય. તો બીજ તો રહે નહીં. તો ભગવાન એમને આ સૃષ્ટિ બનાવી, તો પછી હવે ભગવાન નહીં રહ્યા હોય ને? તો એવું નથી. એટલે અહીંયા જે કઈ સૃષ્ટિ છે એ સૃષ્ટિને વિવર્ત ઉપાદાન કારણ કે છે. બીજ ઉપાદાન કારણ છે, તો એ વિવર્ત ઉપાદાન કારણ છે. કેવી રીતે વિવર્ત? તો એ કે છે કે રજ્જુ જેમ છે, એ રજ્જુનો નાશ થયા વગર આપણને સર્પ દેખાય છે. તો સર્પ ત્યાં જન્મે છે, ઉત્પન્ન થાય છે, પણ રજ્જુ સર્પ બની જતું નથી. એ સર્પનો માત્ર મારા મનમાં આભાસ ઉત્પન્ન કરે છે. એટલે આ ચિદાત્મક જગત છે એ જાણે કે પરમાત્મા જ છે એવું આપણે જાણીએ છીએ, પણ ખરેખર એ ચિદાત્મક હોવાને કારણે ત્યાં પદાર્થનું પણ દર્શન થાય છે, અને પદાર્થની સાથે સાથે જે અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ, ઇઝ, છે એમ કહીએ છીએ, એ છે એ તો સત છે, સચ્ચિદ આનંદનો સત છે, એ છે રૂપે વ્યક્ત થાય. અને આ જે છે એ પરમાત્મા છે. તો ટેબલ છે, ખુરશી છે, માઇક છે એ પરમાત્મા, અને ટેબલ ખુરશી એટલે કે નામ રૂપ જે છે એ જગત. તો પ્રકૃતિ અને પરમાત્મા બે ભેગા થાય ત્યારે જ આપણને એ વસ્તુનો અનુભવ થાય છે, એ પદાર્થનો અનુભવ થાય છે. એટલે આ કેવું બીજ છે? તો કે છે કે એ નાશવંત નથી, કારણ કે કશું ઉત્પન્ન થયું જ નથી. ગૌડપાદાચાર્ય કારિકામાં કહે છે કે ન કશ્ચિત જાયતે જીવ, આ જીવ ઉત્પન્ન જ નથી થયો. અને તો પછી આ બધું મને દેખાય છે તે તો કે છે પ્રબોધે સતી અસત ભવેત, જાગી જશો જ્ઞાનમાં ત્યારે આ કઈ રહેશે નહીં, આ કોઈની સ્વતંત્ર સત્તા રહેશે નહીં. જ્યારે તમે જ્ઞાનમાં જાગી જશો, જેમ સ્વપ્નમાં જાગી જઈએ તો સ્વપ્ન પદાર્થોનું અસ્તિત્વ રહેતું નથી, એ જ પ્રમાણે જ્ઞાનમાં જાગી જઈએ તો આ અત્યારે દિવસે અનુભવાતા પદાર્થોનું પણ સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. એટલે કે એ બધા જ માત્ર શું થઈ જાય? એ બધા જ માત્ર સ્વપ્ન જેવા પદાર્થો થઈ જાય છે. તો સ્વપ્ન પદાર્થો જે સુખ આપે કે દુઃખ આપે, એ સાચું સુખ દુઃખ નથી હોતું. એ જ પ્રમાણે જ્ઞાનીને પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય કે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય, ગમતો વિષય મળે કે અણગમતો વિષય મળે, એને પાસે રાગ દ્વેષ નથી, એટલે વિષય ગમતો ને ના ગમતો છે નહીં, એટલે એને કોઈ પણ વિષય માટે ના ઋષ્યતી ના દ્વેષતી, એ કૂદી પણ પડતો નથી આનંદથી, અને દ્વેષ પણ કરતો નથી. એવું જે અનુભવ થાય છે તે જ્ઞાનનો અનુભવ છે. માટે આ કેવો છે? તો કે છે કે આદિ બીજાય. ભગવાન પણ કહે છે કે
અહમ બીજ પ્રદમ પિતા, બીજ પ્રદમ પિતા અહમસ્મી. તો આ સૃષ્ટિનો બીજ પ્રદ પિતા હું છું. ત્યાં ભગવાને પોતે સ્પષ્ટ કર્યું છે કે આ સૃષ્ટિના કારણરૂપ હું છું. પણ કારણ કેવું છે? તો કે છે જેની સન્નિધિ માત્રથી આ જગત વ્યવહાર કરે છે. ચેતન માત્ર છે જ. જેવી રીતે સૂર્ય પ્રકાશવાનું કામ નથી કરતો. સૂર્ય છે એટલે પદાર્થો પ્રકાશિત થાય છે. વિદ્યુત છે એટલે આ વિદ્યુત વાળા લાઈટ, પંખા, ઉપકરણો કામ કરે છે. લોહ ચુંબક હોય તો આજુબાજુમાં પડેલું લોખંડની કરચો દોડ્યા કરે, દોડે. કારણ કે લોખંડ તો જડ છે, પણ એ લોખંડની કરચો દોડવા માંડે. ક્યાં જાય? લોહ ચુંબકને ને સ્પર્શ કરવા માટે, લોહ ચુંબકને વળગી જવા માટે એ દોડે. તો આ બધું સન્નિધિ માત્રથી થાય છે. યસ્ય સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિય મનોધિય વિષયેષુ સ્વકીયેષુ વર્તન્તે પ્રેરિત ઇવ. જાણે કે બધું સમગ્ર સૃષ્ટિ ચેતનવંતી દેખાય છે, દોડે છે. બધા પોતપોતાના કાર્ય કરવા માટે દોડતા દેખાય છે. સવારનું રવિવારની સવાર કે એવું કંઈક નિબંધ આવતા હતા લખવાના. એટલે સવારનો નિબંધ લખવાનો હોય તો શું લખીએ આપણે? કે સૂર્ય ઉગે અને પક્ષીઓ ચહચહાટ કરે અને બધા જ વ્યક્તિઓ પોતપોતાના કામ માટે નીકળવા માટે નીકળી જ પડે. દરેક પોતાના કામમાં વળગી જાય, લાગી જાય અને બધા પોતપોતાનું કામ કરે. એટલે સવારે તો બધા પછી તમારે લખવું પડે કે પેલો ખેડૂત હળ જોડે અને પેલી પણિયારી પાણી ભરવા જાય અને પેલા પશુ પક્ષીઓ પોતપોતાનું દાણા ચણવા જાય. એમ બધા જ પોતાના કામમાં લાગી જાય છે. એવું અહીંયા પણ થયું કે એના હોવા માત્રથી સન્નિધિ માત્રેણ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા જ પોતપોતાના વિષયોમાં પ્રવૃત્ત થઈ જાય છે. જાણે કે દોડે છે, ખરેખર દોડતા નથી, પણ દોડતા હોય એવું દેખાય છે. એ આદિ બીજ છે. પરેશાય, જે ઈશ છે, પરમ ઈશ છે. પરેશાય, પરેશાય એટલે જે સમસ્ત સંસારના એકમાત્ર સ્વામી છે. એ પરેશ. એને અભિધિમહી, અભિધિમહી એટલે એમને હું બુદ્ધિથી, મનથી નમસ્કાર કરું છું એવું ગજેન્દ્ર કહે છે. કારણ કે એનો પગ પકડાઈ ગયેલો છે. શરીરમાં હવે બિલકુલ શક્તિ રહી નથી કે નીચો નમી અને નમસ્કાર કરે. એટલે એ માત્ર મનથી નમસ્કાર કરે છે. જેમ આપણે પણ વૃદ્ધ હોય, બીમાર હોય, એ લોકો મનથી નમસ્કાર કરે. ગાયત્રી મંત્રનો આપણે જાપ કરતા હોઈએ ત્યારે આપણે દરેક વખતે પ્રણામ કરવા માટે નીચા નથી નમતા. પંચાંગ પ્રણામ કે અષ્ટાંગ પ્રણામ નથી કરતા. તો શું કરીએ છીએ? ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ધિયો યો નઃ એ કેવા છે?
તો કે છે કે અભિધીમહી, ધિયો યો નહ એટલે અમે, અમે આપને મનથી યાદ કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. હે પ્રકાશના દેવતા સવિતા સૂર્યદેવ, આપને અમે નમસ્કાર કરીએ છીએ. હવે એનું ભાષાંતર વાંચીએ. જેઓ જગતનું મૂળ કારણ છે, આદિ બીજ છે, અને સૌના હૃદયમાં પુરુષ રૂપે વિરાજમાન છે, અંતર્યામી છે, તેમજ સમસ્ત સંસારના એકમાત્ર સ્વામી છે, પરેશ છે, પરમ ઈશ, અને જેમને કારણે ચિદાત્મક છે, જેમને કારણે સંસારમાં ચૈતન્ય નો વિસ્તાર થાય છે. વિસ્તાર શબ્દ યોગ્ય નથી. જેના કારણે ચૈતન્યની પ્રતીતિ થાય છે, જેના કારણે ચૈતન્યનો સંચાર થાય છે, તે ભગવાનને હું નમસ્કાર કરું છું, પ્રેમપૂર્વક તેમનું ધ્યાન ધરું છું. હવે આગળ જોઈએ. યસ્મિન્નિદમ યતશ્ચેદમ યેનેદમ ઇદમ સ્વયં યો અસ્માત પરસ્માચ્ચ પરઃ તમ પ્રપદ્યે સ્વયંભુવમ. ફરીથી બોલવું પડશે. યસ્મિન્નિદમ યતશ્ચેદમ યેનેદમ ઇદમ સ્વયં યોસ્માત પરસ્માચ્ચ પરઃ તમ પ્રપદ્યે સ્વયંભુવમ. વ્યાકરણના બધી જ કારકોનો અહીંયા ઉલ્લેખ થઈ ગયો. એટલે હવે હમણાં તમને બધું વ્યાકરણ આવડી જશે. યસ ઇદમ, ઇદમ એટલે ઇદમ સર્વમ, આ જગત. ઇદમ એટલે આ જગત જેનો મને અનુભવ થાય છે, તે સમગ્ર પદાર્થો, એ ઇદમ. આ જે ઇદમ છે એ ક્યાં છે? તો કે છે યસ્મિન. યસ્મિન સપ્તમી વિભક્તિ છે, લોકેશન બતાવે, એટલે કે જેનામાં છે. બરાબર, આ સંસાર તેમના જેનામાં સ્થિત છે. પછી યતશ્ચ ઇદમ, યત છે એ પંચમી છે, અને પંચમી વિભક્તિ માંથી થાય, એમાંથી આવે છે. બરાબર, તો જેમ કે રામઃ ગૃહાત ગચ્છતિ, તો રામ ઘરમાંથી બહાર જાય છે, તો પંચમી વિભક્તિ માંથી આવે. તો આ સમગ્ર જગત જેનામાંથી ઉત્પન્ન થયું છે તે. યેન ઇદમ, યેન એટલે જેના દ્વારા, તૃતીય વિભક્તિ છે, જેના દ્વારા આ જગત ટકી રહ્યું છે, જગતનું અસ્તિત્વ છે, જગતનું કાર્ય છે, કાર્યરત છે, જેના કારણે આ સમગ્ર જગત કાર્યરત છે તે. અને યહ ઇદમ, યહ પ્રથમા વિભક્તિ છે, એટલે કે આ ઇદમ સર્વમ યહ, આ જગત એ પોતે જ છે, ઈશ્વર પોતે જ આ જગત રૂપે વ્યક્ત થયેલા છે તે. બરાબર, તો છેલ્લેથી જોવા માંડીએ તો આ સમગ્ર જગત રૂપે ઈશ્વર જ પ્રગટ થયા છે, એવું શાસ્ત્ર કહે જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ સમગ્ર જગત જે છે તે બ્રહ્મ જ છે. તો બ્રહ્મ જ છે એવું કેવી રીતે કહેવાય? તો ત્યાં ભગવાન કહે છે કે અજોપી સન અવ્યયાત્મા અહમ
અજહ અપી, હું જન્મ્યો નથી છતાં પણ આ અવ્યય જેનો નાશ નથી થતો એ હું જ છું. એટલે કે આ જગત રૂપે હું જ છું. શ્રુતિ કહે છે કે એ બ્રહ્મ એણે અકામયત, એણે સંકલ્પ કર્યો. શું સંકલ્પ કર્યો? બહુશ્યામ પ્રજા યેય, હું એકલો છું અને બહુ થઈ જાઉં. હું એકલો છું અને બહુ થઈ જાઉં. અને એ બહુ થઈ ગયા. ઇદમ સર્વમ અસૃજત, આ બધું એમણે સર્જન કર્યું. અને પછી તત્સૃષ્ટવા, સર્જન કરીને પછી તદેવાનું પ્રાવિશત, તૈત્તરીય ઉપનિષદ કે છે અને પ્રવેશ શ્રુતિ કહેવાય છે કે ભગવાન જગતમાં પ્રવેશી ગયા. એટલે સર્વરૂપે પરમાત્મા જ પ્રતીત થાય છે. તો જે જગત છે જ નહીં, જગત રૂપે પરમાત્મા જ પોતે જ પ્રગટ થયા છે એવું શ્રુતિ કે છે, સ્મૃતિ પણ કે છે. પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા, આ પ્રકૃતિને મેં, એમની ઉપર હું અધિષ્ઠાન છું. એને પ્રકૃતિને મેં મારા તાબે કરી અને પોતાની માયાથી હું પોતે જ પ્રગટ થઈ ગયો છું, જન્મ્યો છું. સંભવામી, હું થઉં છું એટલે કે ઉત્પન્ન થઉં છું, પ્રગટ થઉં છું. કેવી રીતે? આત્મમાયયા, મારી પોતાની જાતે જ. એટલે જાતે પ્રગટ થાય છે જે, એ સર્વ પરમાત્મા જ છે. નામ રૂપે વ્યાકરવાણી, છંદોગ્ય ઉપનિષદ કે છે નામ રૂપ, બૃહદારણ્યક ઉપનિષદ કે છે નામ રૂપે વ્યાકરવાણી, હું નામ અને રૂપથી વ્યક્ત થયો. વ્યાકરણવાણી એટલે વ્યક્ત થયો. તો છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે શું કે છે છાંદોગ્ય ઉપનિષદ કે મૃત્તિકા ઇતિ એવ સત્યમ, નામ રૂપ તો ખાલી બોલવાનું વિકાર છે, બાકી મૃત્તિકા ઇતિ એવ સત્યમ. યાદ આવતો નથી શબ્દ. તો યહ ઇદમ, આ સર્વ પોતે જ છે. આ આખું જે છે જગત એ રૂપે પોતે જ છે. યેનેદમ સર્વમ પ્રતિષ્ઠમ, આ બધા એનામાં જ પ્રતિષ્ઠા છે, એ જ છે. પછી યેન ઇદમ, જેના વડે આ સમગ્ર સૃષ્ટિ ચાલે છે, ઉત્પન્ન થઈ છે. તો એ સૃષ્ટિ કાર્ય જે છે એનું કારણ એ છે, અને એને પોતે કહી દીધું કે કારણ રૂપે હું છું. ત્યાર પછી યતશ્ચ ઇદમ, જેમાંથી, તો
પરમાત્મા ઉપાદાન કારણ છે અને ઉપાદાન કારણ છે અને યેન ઇદમ પરમાત્મા નિમિત્ત કારણ છે. એટલે આપણે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે જેને જાણીએ છીએ એ પરમાત્મા જ છે. પરમાત્મા જ કારણ છે, ઉપાદાન કારણ છે. માટી પણ પરમાત્મા છે અને નિમિત્ત જે છે, જે ચેતન હોય એ કુંભાર પણ પરમાત્મા જ છે. એવું જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે પરમાત્મા છે એ જ એની અહીંયા ઉલ્લેખ કર્યો છે કે યસ્મિન ઇદમ યતઃ ઇદમ યેન ઇદમ યહ ઇદમ સ્વયં પોતે જ છે. ત્યાં ભાષાંતરમાં જોઈએ તો આ સંસાર એમનામાં જ સ્થિત છે. જેવી રીતે સર્પ એ રજ્જુમાં જ સ્થિત છે કે નહીં? સર્પ જે છે એ રજ્જુમાં જ સ્થિત છે. રજ્જુ ના હોય તો સર્પ ના દેખાય. એટલે રજ્જુમાં જ એ સ્થિત છે. એવા જે પરમાત્મા છે તે પછી તેમની સત્તા, એમના અસ્તિત્વથી જ આ બધું પ્રતીત થઈ રહ્યું છે. કારણ કે બલ્બ, ફેન બધા કામ કરે તો કોના હોવાથી કામ કરે? વીજળીના હોવાથી, વિદ્યુતના હોવાથી બધા કામ કરે. તો એ પણ એ જ પરમાત્માના ચેતનતાથી આ સમગ્ર સૃષ્ટિ ચેતનવંતી થયેલી છે. પછી એમની જ સત્તાથી આ પ્રતીત થઈ રહ્યું છે અને એ પોતે એમાં જ વ્યાપ્ત છે. યહ ઇદમ સ્વયં. ત્યાર પછી કહ્યું યહ અસ્માત પરસ્માત ચ પરહ. જે આ અસ્માત, અસ્માત એટલે આ જે દેખાય છે તેવી અનુભવી શકાય એવી સૃષ્ટિ, પ્રત્યક્ષ સૃષ્ટિ, એ અસ્માત. પરસ્માત જે પરસ છે, અસ્માત પરસ્માત જે આ સ્થૂળ, સ્થૂળ એટલે ઇન્દ્રિય પ્રત્યક્ષ, અને પરસ્માત એટલે એનું જે કારણ છે તે જે સૂક્ષ્મ હોય. તો કાર્ય અને કારણ, અસ્માત એટલે કાર્ય અને પરસ્માત એટલે જે દૂર છે, એટલે કે એ જે કાર્ય છે એનું જે કારણ છે તે સ્થૂળ અને સૂક્ષ્મ કરતા જે પરહ, એનાથી પણ જે પર છે. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રતિતઃ પુરુષોત્તમઃ. આ યસ્માત અક્ષર, અક્ષર હું છું, અક્ષરથી અતીત, અક્ષરમ અતીતઃ, અક્ષરાદપી ચોત્તમઃ. હું અક્ષરથી અતીત છું અને અક્ષરથી ઉત્તમ છું. ક્ષર એટલે જે વિકારવાન સૃષ્ટિ છે તે, અને અક્ષર એટલે જે એનું કારણ છે તે. તો એ કારણ છે માયા, સૃષ્ટિનું કારણ છે માયા. તો હું કાર્ય અને કારણથી વિલક્ષણ એવો પુરુષોત્તમ છું. કાર્ય અને કારણ બંનેનું જે અધિષ્ઠાન છે એ હું છું. તો દ્રશ્ય જગત અને એ દ્રશ્ય જગતના હોવા માટેનું જે કારણ છે માયા, એને અક્ષર કહેવાય છે. માયાને અક્ષર એટલા માટે કહેવાય છે કે સામાન્ય રીતે માયાનો અંત દેખાતો નથી. માત્ર જ્ઞાની લોકો પોતાની બુદ્ધિથી જાણે
અને એ માયાને વશ કરે છે. માયાનો બાધ કરી શકાય, પણ માયાનો નાશ નથી થતો. માયા તો રહે જ છે, પણ માયાનો બાધ કરી શકે છે જ્ઞાનીઓ, જ્ઞાનથી. જેમ આપણે ઉઠી જઈએ પછી પેલા સ્વપ્નનો પદાર્થો જે હોય એનો બાધ થઈ જાય છે, એમ જ્ઞાની લોકો અજ્ઞાનમાંથી જાગી જાય તો આ જે સૃષ્ટિ છે, પ્રકૃતિ છે, માયા છે, એ બાધિત થઈ જાય, એમને વશ થઈ જાય. એટલે પછી વશ થયેલું જે કોઈ દુશ્મન હોય એ કદી નુકસાન ના કરી શકે, એનામાં તાકાત ના હોય. એટલે પૂજ્ય સ્વામીજી એમ કે એ જ એ માયા, જ્ઞાનીઓ માટે એ માયા છે એ નોર દાંત વગરનો વાઘ બની જાય. વાઘ છે પણ એને નોર નથી, એને દાંત નથી, એટલે એનાથી ગભરાવું પડે નહીં. એવું જે છે યહ અસ્માત પરસ્માત ચ પરહ તમ સ્વયંભુવમ પ્રપદ્યે. તે સ્વયં પ્રકાશ એવા પરમાત્માને હું પ્રાર્થના કરું છું, એમના હું શરણાગત છું, એમને ચરણમાં હું પડેલો છું. પ્રપદ્યે એટલે હું એમના ચરણને પકડી અને પડી ગયો છું, તો શરણાગત થઈ ગયો છું. કોણ છે એ? સ્વયં પ્રકાશ. સ્વયં પ્રકાશ એટલા માટે એને કહેવું પડે કે એક પ્રકાશ છે, એના વડે બધું પ્રકાશિત છે. હવે એને જો સ્વયં પ્રકાશ ના કહીએ તો એને પ્રકાશવા માટે બીજો કોઈ પ્રકાશ જોઈએ, એને પ્રકાશવા માટે ત્રીજો કોઈ પ્રકાશ જોઈએ. એમ આ પરંપરા ઊભી થાય. અને એ પરંપરા જે છે એ કેવી છે તો કે છે કે એ પરંપરા એટલે રિગ્રેશન. તો એવી અંધ પરંપરા ઊભી થઈ જાય, એવું કરી ના શકાય. એટલા માટે એને કહેવાય છે એ સ્વયં પ્રકાશ છે. એ સ્વયંભૂ એટલે સ્વયં પ્રકાશ, સ્વયં સિદ્ધ. એને સિદ્ધ કરવા માટે કંઈ જોઈએ નહીં. હું છું એને સિદ્ધ કરવા માટે કોઈ પ્રમાણની જરૂર નથી. એમ આ પરમાત્માને પણ કોઈ પ્રમાણથી જાણી શકવાનું જરૂરી નથી, જાણવું જરૂરી નથી. બરાબર? એટલે બહુ વિદ્વાન છે આ ગજેન્દ્ર. તો એણે 1 કલાક સુધી આપણે ચર્ચા કરવી પડે એવી સ્તુતિ કરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.